હા આ ધામણ સાપ કહેવાય. આપણા ગામડીએ શું કે આને ઝડપ કે ઝડપ, પણ આનું નામ એ ધામણ. આની અંદર 1% ઝેર નથી આવતું. આ બિનઝેરી છે. આમાં 1% ઝેર આવતું નથી. પણ આપણી પબ્લિક કેમ મરી જાય કે એનો જે પીરાશ પડતો ભાગે ને એટલે લોકોને કેવું લાગે કે આ ઝેર ભરેલું છે, પણ આ ઝેરી નથી. આ બિલકુલ નોન વેનેમસ છે. 1% ઝેર નથી આ સાપની અંદર. આપણા ઘરમાં એટલા માટે આવે ઉંદર ખાવા. મુખ્ય ખોરાક આનો ઉંદર. 2 દિવસ તમારા ઘરમાં રહી જાય તો એક ઉંદર તમને જોવા નહીં મળે. આપણો ખેડૂત માટે આ સારું કહેવાય. આ આપણો દુશ્મન નથી, મતલબ આપણે નુકસાન નહીં કરે. પણ લોકો એની સાઈઝ ને લંબાઈ દેખીને ડરે. બાકી આમાં ઝેર નથી. પણ કેળે તો ખરો જ, વસ્તુ તો ભરે, પણ એ કાઢે એને દબાણ થાય, એને વાગે, એવું કંઈ બી થાય ને તો જ આપણને બાઇટ કરે. આપણો પગ હોક પડી જાય તો જ તો કેળે. હા તો જ અને આ માણસ પર હુમલો કરે ને તો બહુ ખતરનાક એટેક કરે. એના મોઢામાં જેટલું આવે ને એટલું તોડી લે. આની આદત એવી છે. આવું સાપ જોવા મળે તો કોઈને મારવાનું નહીં. અને મને અડધી રાત્રે 12 વાગે, 2 વાગે, 3 વાગે કોઈ પણ ટાઈમે હું એક્ટિવ જ રહું આ કામ માટે. મને અડધી રાતે ફોન કરી દેવાનો. ઇન્સ્ટાગ્રામ આઈડીમાં રાજેશ માછી તમે લખ્યો ને એટલે ઉપર નંબર છે મારો. રાજેશ માછી લખો અને સર્ચ કરો એટલે ઉપર નંબર મારો આવી જાય. 63 52 40 46 22 ઉપર જ છે નંબર. અડધી રાતે મને ફોન કરી દેવાનો. અને આ બાબતમાં વિડીયો તમારે જોવા હોય તો ઇન્સ્ટાગ્રામ આઈડીમાં તમે મારા વિડીયો દેખી લેજો શાંતિથી. મારે કશું કહેવું નહીં પડે, તમે બધું સમજાઈ જાય. મેં દરેક પ્રકારના સાપ પકડે. આ સાપે મને 4 વખત બાઇટ કરેલું. આ 4 વખત મેં કોઈ દવા નથી કરી, કશું નહીં. એટલે ગભરાવાનું નહીં. આ બિલકુલ નોન વેનેમસ, 1% ઝેર નથી આમાં. એટલે ગભરાવાનું નહીં આવો સાપ દેખી. ઓકે, બસ બંધ કરી દો.